નમસ્તે દર્શક મિત્રો. આજકાલ ગુજરાત ચર્ચામાં છે આખા દેશમાં કે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ જે આવેલી છે, કાર્યાલય આવેલું છે દિલ્હીમાં, ત્યાં ભાજપના નેતાઓ, ચીનનો જે સામ્યવાદી પક્ષ છે એના નેતાઓ અને સાથે સાથે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ. શું થયું કોઈને ખબર નથી. કયું આયોજન હતું કોઈને ખબર નથી. અને એના માટે જાત જાતના તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ભાજપ કંઈ બોલતું નથી, સંઘ કંઈ બોલવા તૈયાર નથી અને નરેન્દ્ર મોદીની સરકાર પણ કંઈ બોલવા તૈયાર નથી. અને એટલા માટે ગુજરાત આજે ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે છે કે ધોલેરામાં નરેન્દ્ર મોદીએ આ જ ચીનની કંપનીઓને જમીનો આપી દીધી. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. ચીનનો ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો આપવાનો વિવાદ એટલા માટે ફરીથી ઉભો થયો છે અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી પડી છે કે ધોલેરામાં કેમ આપી દીધું આટલું બધું મોટા પ્રમાણમાં ચીનની કંપનીઓને. મોટી વિશાળ કેમ કબજો આપી દીધો એ સવાલ આજે ઉભો થાય છે એના માટે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે મોદી વિચારે છે કંઈ, કરે છે કંઈ અને દેશને સાચી પરિસ્થિતિ બતાવતા નથી. સવાલે આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે સરકાર આની પહેલા પણ જૂઠું બોલતા પકડાઈ હતી. જ્યારે ચીને ભારતનો કબજો ગલવાનમાં કરી લીધો ત્યારે નરેન્દ્ર મોદી જૂઠું બોલ્યા હતા, સદંતર જૂઠું બોલ્યા હતા. કોઈ આયા નથી, કોઈ ગયા નથી. કેમ આવું? એટલા માટે કે ધોલેરા જે છે એમાં ચીનની કંપનીઓને ઔદ્યોગિક પાર્ક બનાવવા માટે જમીન આપવા માટેના કરારો ગુજરાતની સરકારે કર્યા હતા. નરેન્દ્ર મોદીની મંજૂરીથી જ થયા હોય, એમાં કોઈ સવાલ નથી. કોમ્યુનિસ્ટ પાર્ટીએ ભાજપના કાર્યાલય પર આ રીતે જે ગુપ્ત મિટિંગ મળી એટલે આ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અને ધોલેરા પણ એમાં વિવાદ છે. વિરોધ પક્ષે ધોલેરાનો પ્રશ્ન, કેમ ધોલેરામાં તમે જમીન આપી રહ્યા છો? અને એટલા માટે ભાજપ સરકારે ધોલેરામાં કરાર પ્રમાણે, ખરેખર ત્યાં કરાર પ્રમાણે જે જમીનો આપવાની થતી હતી એ જમીનો ત્યાં આટલા મોટા દીવા સ્વપ્ન બતાવવામાં આવતા હતા. આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આપણી સરકાર જે છે એ આ રીતે કંપનીઓને. ધોલેરા પણ આપણે સાઈડમાં એની વિડીયો ક્લિપ જોઈ રહ્યા છે. તો આ કેમ આવું થયું કે એસોસિએશન જે છે, ચાઇના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ સાથે 2 પ્રકારના સમજૂતી કરારો ગાંધીનગરમાં કરેલા હતા 30 સપ્ટેમ્બર 2019ના રોજ વિજય રૂપાણીના સમયમાં. મુખ્યમંત્રીના અગ્ર સચિવ એ સમયે હાજર હતા એમ કે દાસ, એમણે આ ઉપર સાઇન કરી હતી. અને ચીનના જે મેનેજમેન્ટ છે એના વાઇસ પ્રેસિડેન્ટ વેડિંગ ચીને હસ્તાક્ષર કર્યા હતા. તો આ વિવાદ ત્યારથી શરૂ થયો હતો. અને ચાઇનાના રાષ્ટ્રપતિ જિનપિંગ જ્યારે 2014માં ગુજરાતમાં આવ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી એમને ઝૂલે પણ ઝુલાયા હતા. આજે આપણે જોઈ શકીએ કે ધોલેરામાં આવી સરકાર પ્રસિદ્ધિ કરીને લોકોના કરોડો રૂપિયા ડૂબાડી દીધા છે. કોઈને વળતર મળ્યું નથી. અને એટલા માટે આજે ફરીને એના પ્રશ્નો ઉભા થાય છે. અને ચીનમાં જ્યારે જિનપિંગ અહીંયા આવ્યા હતા ત્યારે 2014માં એ સમયના દ્રશ્ય છે. અને 2015માં ગુજરાતના હાઈ લેવલ ડેલિગેશન ચાઇના ત્યાર પછી ગયું હતું અને ચાઇનાના ઉદ્યોગકારો સાથે મોટા પાયે ચર્ચા થઈ હતી. ત્યાર પછી
આ 2019માં નક્કી થયું હતું અને એટલા માટે 2022 સુધીમાં ચાઇનીઝ ઉદ્યોગકારો પોતાના પ્લાન્ટની એકમની જરૂરી પ્રક્રિયા પૂરી કરીને રાજ્યમાં ઉત્પાદન શરૂ કરી દેશે ત્યાં સુધીની વાતચીત થઈ ગઈ હતી. બધી જ બાબતો નક્કી પણ થઈ ગઈ હતી આ ધોલેરાની અંદર. પણ નરેન્દ્ર મોદી એનું નામ છે કે નરેન્દ્ર મોદી આ જોઈ શકીએ છીએ જિનપિંગને પણ નરેન્દ્ર મોદી વારંવાર આ રીતે મળતા રહ્યા હતા અને એમાં વિશ્વના નેતાઓની સાથે એ મળતા હતા. તો આ ધોલેરા જે છે ચાઇનીઝ ઉદ્યોગકારોને કેમ આપી દેવામાં આવ્યું હતું એનો સવાલ આજે વારંવાર ઉભો થયો હતો અને 15,000 લોકોને ત્યાં નોકરી આપવાને એવા વાયદાઓ પણ કરવામાં હતા. આજે જો કે ધરતી ઉપર તો કંઈ જ નથી થયું હજુ સુધીમાં, પણ કર્યું કેમ આ સવાલ એ આજે આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે સરકાર કેમ વારંવાર જૂઠું બોલે છે અને જૂઠું બોલવાના કારણો તો એ આપતી નથી કે શા માટે જૂઠું બોલે છે, કારણ કે જૂઠું બોલે છે એટલા માટે. તો ત્યાં 10,500 કરોડ રૂપિયાનું જે આ રોકાણ થવાનું હતું આ ધોલેરાના અલગ અલગ ત્યાં ધોલેરાના આપણે પ્રેસ કટિંગ જોઈ રહ્યા છે કે સરકાર કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવે છે. આજ સુધી છેલ્લા 20 વર્ષથી આ રીતે ધોલેરાના નામે લોકો પાસે લૂંટ ચલાવી રહી છે, એવું જ શબ્દ આપણે વાપરી શકીએ. તો આ નિર્ણય જે લેવામાં આવ્યો હતો ત્યારે જ્યારે ગલવાન ખીણમાં આપણા 20 સૈનિકો માર્યા ગયા ત્યારે ફરીથી આ જ વિવાદ ઉભો થયો કે ભાઈ ચીનને શા માટે ધોલેરામાં તમે લાવી રહ્યા છો. ત્યારે જે ઉદ્યોગ વિભાગના અધિકારીઓ છે એમણે ઓફ ધ રેકોર્ડ એવા કેટલાક પત્રકારો સાથે વાત કરી હતી કે આ નિર્ણય રાજકીય નિર્ણય હવે છે અને કેટલું રોકાણ થશે, શું થશે એ બધું જ અમે હવે પછી નક્કી કરવાના છીએ. એટલા માટે અત્યારે આ બધી બાબતો હમણાં અમે કંઈ વિચારતા નથી એવું પણ કહ્યું હતું. પણ નરેન્દ્ર મોદી એનું નામ કે ક્યાંક ને ક્યાંક કનેક્શન શોધી કાઢે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એક ટીવી મુલાકાતમાં એક પત્રકાર સાથે એ આપણા મોદી સાહેબ જે વાત કરી રહ્યા છે એ પણ સાંભળીએ કે શું કહી રહ્યા છે. ह्यूएन सांग जो चाइनीज फिलोसोफर था वो सबसे ज्यादा समय तुम्हारे गांव में रहा था. તો ચીનના જે પ્રમુખ છે સી એ નરેન્દ્ર મોદીને ફોન કરીને કહ્યું હતું કે મારે ગુજરાત આવવું છે અને વડનગર મારે આવવું છે એવું એમણે કહ્યું હતું. એના સંદર્ભમાં નરેન્દ્ર મોદી વાત કરી રહ્યા છે. लेकिन वापस जब आया चाइना वो सबसे ज्यादा समय तुम्हारे गांव में रहा था. ह्यूएन सांग जो चाइनीज फिलोसोफर था वो सबसे ज्यादा समय तुम्हारे गांव में रहा था. लेकिन वापस जब आया चाइना तो मेरे गांव में रहा था. તો આ કનેક્શન પણ શોધી કાઢ્યું. બોલો મોદી સાહેબ. તો આપણા મોદી સાહેબ છે ભાઈ ગમે ત્યાંથી ગમે તે કરી શકે છે અને એટલા માટે આપણે આ મૂળ વાત આજે કરવી પડે છે. તો કોંગ્રેસે પણ આના માટે ગંભીર આક્ષેપો કર્યા છે. આ મૂળ સરકારે એવું કહ્યું ભાઈ આ ચીનને અમે આપીએ છીએ પણ ત્યાં પ્રદૂષણ થવાનું નથી, હાઈ ટેકનોલોજી આવવાની છે, આ તે બધું ઘણા બધા વાયદાઓ કર્યા, વાતો કર્યા હતા. તો આ મૂળ વાત હતી. આપણે કોંગ્રેસને સાંભળીએ કોંગ્રેસ શું કહી રહ્યું છે. एक जानवरी कहते होंगे उसको, गिरगिट को क्या कहते हैं? जानवरी होता है. बीजेपी ने गिरगिट को भी एक रंग सिखा दिया. जिन्हें लाल आंखें दिखानी थी उनके लिए लाल कारपेट बिछा दिया. ये एक वीडियो चलाइए जो पीछे चल रहा है. हमें यह दिक्कत नहीं है कि चीन की सीपीसी कम्युनिस्ट पार्टी ऑफ चाइना के लाइजॉन डिपार्टमेंट के जो शीर्ष डेलीगेशन है उनका स्वागत कल बीजेपी के मुख्यालय में हुआ. हमें इस बात की दिक्कत नहीं है. जब बीजेपी विपक्ष में थी तब भी लगातार इनसे मिलती थी, वहां जा जाकर मिलती थी. आरएसएस वाले जा जाकर मिलते थे, ट्रेनिंग लेते थे. ये राम माधव एंड कंपनी, इसकी भी दिक्कत नहीं हमें, क्योंकि आपसी संबंधों में राजनीतिक दल दूसरे देश के राजनीतिक दल से मिलते हैं, उसमें प्रॉब्लम नहीं है. हंसते मुस्कुराते फोटो पोस्ट की
इसमें आपको दिखेगी अभी, हमें उसमें भी कोई दिक्कत नहीं। चलिए करिए आप। दिक्कत मीटिंग से नहीं है, दिक्कत संवाद से नहीं है, दिक्कत है भाजपा के दोगलेपन से, दोहरेपन से, ढोंग से, मक्कारी से। दिक्कत इससे है। अरे साहब एमओयू हो गया, 10 साल से बोलते रहे एमओयू हो गया, एमओयू हो गया, और खुद देखिए क्या कर रहे हैं। दिक्कत है कि आपकी बैठकों का नतीजा क्या निकलता है। दिक्कत इससे भी नहीं है कि 9, 10, 11, 12 बार प्रधानमंत्री शी जिनपिंग से मिलते हैं, झूला झूलते हैं, उनके आगे हाथ बांध करके यूं सर झुका के खड़े रहते हैं, उससे भी दिक्कत नहीं है। चलिए ये भी मान लेते हैं, अपना अपना चरित्र होता है, अपनी अपनी रीढ़ की हड्डी होती है, उनकी इच्छा, उससे भी दिक्कत नहीं है। रीढ़ की हड्डी नहीं है, उससे भी दिक्कत नहीं। के लिए क्या होता है, दिक्कत आपकी नीयत में है। हमें दिक्कत आपकी नीयत से है, हमें दिक्कत आपकी इन तमाम बैठकों से जो बंद दरवाजों में होती हैं, उसके बाद जो खामियाजा देश भुगतता है उससे है। यही अगर हमारे नेताओं से मिलते तो ये लोग बोलते देखो देखो ये माओ जेडोंग का रिश्तेदार है भाई कांग्रेस पार्टी, हमारे लिए तो तुरंत सर्टिफिकेट आ जाता। तो એમની લાંબી વાત છે। कोई तारीफ कर दे तो उनकी गुलामी कर देंगे, कोई डरा दे तो हाथ आगे बांध करके सर झुका के खड़े हो जाएंगे। ये बात जब तक राज थी ना तब तक तो ठीक थी। अब ये राज जब खुल गया, चलाइए जरा, मैं थोड़ा चुप होता हूं, पहले ये सुनिए। આ ચીન જ્યારે ગલવાન ખીણમાં ચીનને આક્રમણ કર્યું ને આપણા 20 સૈનિકોને મારી નાખ્યા હતા, ત્યારે નરેન્દ્ર મોદીનું આ સ્ટેન્ડ હતું। वॉल्यूम करिए। न ही कोई गुस्सा हुआ है, न ही हमारी कोई पोस्ट किसी दूसरे के कब्जे में है। ये ऐतिहासिक शब्द हैं। इन शब्दों को सुनने के बाद हम सबका सर उन शहीद सैनिकों के लिए झुक गया। ઝુક ગયા है। તો આ વિવાદ છે। વિવાદ એટલા માટે ફરી ફરીને ઊભો થાય છે કે શા માટે નરેન્દ્ર મોદી ધોલેરામાં આ ચીનની કંપનીઓને લાવવા માંગતા હતા, શા માટે લાવવા માંગતા? ચીનનો તો વિરોધ કરતા હતા સંઘ, આરએસએસ, નરેન્દ્ર મોદી પોતે મનમોહન સિંહની સરકાર વખતે લાલ આંખ બતાવો, ચીન સામે લાલ આંખ બતાવો। અત્યારે તો મૌન બેસી ગયા છે અને ધોલેરામાં આખી જમીન આપવા માટેના ત્યાં 10,500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હતું ચીન। શું થયું એનું? એગ્રીમેન્ટ થયા હતા, એમઓયુ થયા હતા ગાંધીનગરમાં। તો આ સવાલ છે નરેન્દ્ર મોદીની નીતિ જે કોંગ્રેસ કહી રહી છે બે દોગલાપન છે। તો એમનું સ્ટાન્ડર્ડ કંઈ દેખાતો નથી નરેન્દ્ર મોદીનું કે ખરેખર શું નીતિ હોવી જોઈએ એ આમાં જોવા મળતું નથી। ચીને આટલી બધી જમીનો ગુજરાત ભારતની જે કબજે લઈ લીધી છે, આજે પણ લઈ લીધી છે અને કોંગ્રેસ સમયમાં પણ લીધી હતી। તો મૂળ વાત છે આ। બસ આજે આટલું કાલચક્રમાં, અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું। નમસ્તે।